વંદે ભારતમાં મુસાફરોનો ધસારો રહેતા નિર્ણય કરવામાં આવ્યો। અમદાવાદ જામનગર વંદે ભારત દ્વારકા સુધી દોડશે। અમદાવાદથી સવારે ઉપડશે વંદે ભારત ટ્રેન। પીએમ મોદી 12 માર્ચે લીલી ઝંડી આપી શરૂઆત કરાવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા સપના શર્મા ફોન લાઈન પર જોડાશે અમારી સાથે। જી સપના, અમદાવાદથી સવારે વંદે ભારત ઉપડશે 12 માર્ચે લીલી ઝંડી આપી પ્રધાનમંત્રી કરાવશે શરૂઆત। બિલકુલ જી, એક મોટી ભેટ ગુજરાતના તમામ લોકોને મળવા જઈ રહી છે, કારણ કે અમદાવાદથી મુંબઈ વચ્ચે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળે છે, જેના કારણે જે ટ્રેન અત્યારે વંદે ભારત ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડી રહી છે એમાં વેઇટિંગ ઘણું વધારે જોવા મળે છે। લોકોને કન્ફર્મ ટિકિટ નથી મળતી અને લોકોનો રસ વંદે ભારત તરફ વધારે પણ છે, કારણ કે ઓછા સમયમાં ઝડપથી અને સારી સુવિધા વચ્ચે પહોંચાડે છે। તો એ જ પ્રકારની વધુ એક ટ્રેન 12 તારીખથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોને અર્પણ કરવા જઈ રહ્યા છે અને 12 તારીખથી વધુ એક ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડતી થશે। આ સાથે જ સૌરાષ્ટ્ર તરફ પણ જે વંદે ભારતની ટ્રેન દોડી રહી છે તેમાં પણ તેના રૂટમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને દ્વારકા સુધી વંદે ભારત ટ્રેન ને દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અગાઉ અમદાવાદથી જામનગર વચ્ચે આ ટ્રેન શરૂ હતી, પરંતુ હવે તેનો જે રૂટ છે તેનામાં વિસ્તરણ કરવામાં આવ્યું છે। જોઈએ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। ઉનાળા પહેલા જ રાજ્યના જળાશયોમાં પાણી